Hi everyone. This is the 11th lecture for your chapter Morphology of Flowering Plants સપુષ્પ વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા. આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યા ફળ, એના અલગ-અલગ ભાગ અને એના અલગ-અલગ ટાઈપ. Okay, we saw the fruits. There are different types, there are different structures. In fruits, we saw true fruits and false fruits, સત્ય ફળ અને ખોટા ફળ. એના પછી આપણે જોયું ત્રણ મેઇન ટાઈપના fruits, simple fruit, aggregate and composite. સિમ્પલ ફ્રૂટ જે છે એના ફર્ધર ડિવિઝન થાય છે સિમ્પલ ફ્લેશી ફ્રૂટ અને સિમ્પલ ડ્રાય ફ્રૂટ. સિમ્પલ ફ્લેશી ફ્રૂટ જે છે એના આપણે 6 અલગ અલગ ટાઈપ્સ ભણ્યા. દેન સિમ્પલ ડ્રાય ફ્રૂટ જે છે એના 3 ટાઈપ્સ છે, ડેહિસન્ટ ફ્રૂટ, ઇનડેહિસન્ટ ફ્રૂટ અને શીઝોકાર્પિક ફ્રૂટ. તો એમાં પણ જે બી વેરાયટી હોય કઈ રીતનું છે એ બધું આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું. In today's class, we will be starting with the aggregate fruit. Aggregate fruit એટલે શું? So let us just look at this diagram first. આ એકવાર ડાયાગ્રામ જોઈ લો. આ સિમ્પલ ફ્રૂટ છે. તમે જોઈ શકો છો આ નીચે એનું થેલેમસ છે, એની બહાર એનું કેલિક્સ છે, આ કોરોલા છે અને this is your ovary. Ovary which has now become fruit. આમાં બહાર વજ્ર ચક્ર છે, દલ ચક્ર છે અને તમારું સ્ત્રી કેસર ચક્ર છે. તો સ્ત્રી કેસર ચક્રમાં બીજાશય જે છે એ હવે ફળની અંદર ડેવલપ થયું છે. So this is a simple fruit. અમુકમાં જ્યારે સેમ ફ્લાવરની અંદર એક જ ફૂલની અંદર ઘણી બધી બીજાશય હોય, ઓકે, ઘણા બધા સ્ત્રી કેસરો હોય. When in the same flower you have a lot of carpels and each carpel develops into a fruit, it is called aggregate fruit. એટલે આ ફ્લાવર એક જ છે, જોજો, everything is one, but એની અંદર સ્ત્રી કેસર છે એ ઘણા બધા છે અને હરેક સ્ત્રી કેસરનો બીજાશય જે છે એ એક નાનું ફળ બનાવશે. So these fruits which develop from each ovary are called fruitlets. Okay, and a fruitlet કહેવામાં આવે છે. So these fruits they develop from multicarpellary, બહુસ્ત્રી કેસરી, એપોકાર્પસ. એપોકાર્પસ is important, એનો મતલબ થાય મુક્ત સ્ત્રી કેસરી. એ એકબીજા સાથે જોઈન્ડ નથી, એ યાદ રાખજો. ઓકે, સો એગ્રીગેટમાં હરેક જે સ્ત્રી કેસર છે every carpel is separate from each other. Clear? So multicarpellary, epocarpus gynoecium. In epocarpus condition, each carpel is free from each other. Okay, as મુક્ત સ્ત્રી કેસરી હોય એનો મતલબ હરેક સ્ત્રી કેસર એકબીજાથી અલગ છે. And each one forms a fruitlet. Aggregate fruits are made up of a bunch of fruitlets. આ જે aggregate fruit છે એ આખા bunch એટલે કે ગુચ્છનો ઝુંડનો બનેલું હોય છે અને એ bunch અથવા ગુચ્છને કહેવામાં આવે છે ઇટારિયો. આ એક નવો શબ્દ છે, યાદ રાખજો. So aggregate fruits આવા ઘણા બધા fruitlet થી બનેલા છે. ઓકે, fruitlet જે છે it is developing from a single carpel, એક સ્ત્રી કેસરમાંથી બને છે અને આ ફૂલ જે હશે એમાં ઘણા બધા સ્ત્રી કેસરો આવેલા છે. Clear? It is still one single flower. હજી આ એક જ પુષ્પ છે જેમાંથી આટલા બધા fruit develop થાય છે. Let us now discuss the types of aggregate fruit. So the first one is called Itario of Echini. યાદ કરો, એકીની આપણે ટાઈપ ઓફ ડ્રાય ફ્રૂટ માં ભણ્યા હતા, રાઈટ? ઇનડેહિસન્ટ ડ્રાય ફ્રૂટ એટલે કે જે સ્પ્લિટ નથી થતું, ફાટતું નથી. એક્ઝામ્પલ વોઝ સનફ્લાવર સીડ. સનફ્લાવર સીડ નું એકીની છે, એમાં બહાર આવું એનું ફલાવરણ છે, ઓકે, પેરિકાર્પ, અને ધીસ ઇઝ ધ સીડ. ક્લિયર? અને પેરિકાર્પ અને સીડ ની વચ્ચે એક આવી ખાલી જગ્યા હોય. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ એકીની. અને આવા એકીનીના ગ્રુપ હોય. If each fruitlet is an echini, okay, we had seen ka echini is a type of fruit, not a type of seed. So ઘણા બધા આવા fruitlet જે છે આપણે જોયા, એ fruitlet અગર બધા echini type ના હોય, then it is called Itario of Echini. એનો મતલબ થાય group of Echini. Clear? In lotus ની વાત કરીએ, આપણે કમળની વાત કરીએ, તો કમળની અંદર આ ટાઈપનું એનું fruit જોવા મળે. Clear? આ અંદર જે છે ને રાઉન્ડ રાઉન્ડ એના fruit છે. અને આ જે તમને ફ્લેશી પાર્ટ દેખાય છે, માસલ જે ભાગ દેખાય છે, એકચ્યુઅલી એનું થેલેમસ છે. સો ધ થેલેમસ બીકમ્સ સ્પોન્જી. આ એનું થેલેમસ સ્પોન્જી થઈ જાય છે અને જેટલા બી એના અંદર તમે જોવો છો રાઉન્ડ રાઉન્ડ,
જેને કમળ કાકડી કહેવાય, રાઈટ? તો એ કમળ કાકડી અથવા જે એના ફ્રૂટ છે, they are એકીની ટાઈપ. ક્લિયર? ઇન કેસ ઓફ સ્ટ્રોબેરી, હવે પાછું આપણે સ્ટ્રોબેરીનું ડિસ્કશન કરીએ. તો એમાં જે આ રેડ અને ફ્લેશી પાર્ટ છે એ એકચ્યુઅલી થેલેમસ છે. ક્લિયર? સો ધ થેલેમસ ઇઝ ફ્લેશી, અને એની ઉપર જે આ દાણા દાણા જેવું આવે છે ને, એ હરેક દાણો એક આ પ્રકારનું એકીની ફ્રૂટ છે. ઓકે, તો એ હરેક જે આવું યલો કલરનું સીડ છે, જે સીડ જેવું તમે સમજતા હતા, એ એકચ્યુઅલી ફ્રૂટ છે. અને this strawberry is again Itario of Echini. Here, small echini are found on the surface of this fleshy receptacle or fleshy thalamus. Then in case of rose ની વાત કરીએ તો એમાં પણ આવા ઘણા બધા એકીની જોવા મળે છે. ઓફકોર્સ આપણે ઘરના જે ગુલાબના છોડ હશે એમાં તમે કોઈ દિવસ એમાં ગુલાબમાંથી એનું ફ્રૂટ બને, ફળ બને એવું નહીં જોયું હોય, પણ એમાંથી પણ ફ્રૂટ બને છે. So this is the rose ovary. આ એનું બીજાશય છે અને બીજાશયમાંથી આવા ફ્રૂટ બને, એને રોઝ હિપ કહેવાય. ઓકે, આ ફ્રૂટનું નામ રોઝ હિપ છે. તો આ રોઝ હિપની અંદર આ જે થેલેમસ છે, કે બહારનું જે કવરિંગ છે ને કપ શેપનું, એ કપ શેપનું થેલેમસ ફ્લેશી બની જશે અને અંદરના હરેક જે ફ્રૂટ છે એ ફ્રૂટ એકીની ટાઈપના હોય છે. તો રોઝ ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ ઇટારિયો ઓફ એકીની. ક્લિયર? આ એકીની અને આવા ઘણા બધા એકીની ભેગા થઈ ગયેલા હોય તો એને ઇટારિયો ઓફ એકીની કહેવાય. It is a type of aggregate fruit. Second type is called Itario of berries. આપણે બેરીઝ ભણ્યા હતા ને, એવી ઘણી બધી બેરી ટાઈપના ફ્રૂટલેટ ભેગા થઈને જે ફ્રૂટ બનાવે એને Itario of berries કહેવાય. It is aggregation of small berries. Example is Polyalthia. Polyalthia જે છે એમાં હરેક જે છે that is one single berry. Okay, and this is the whole Itario of berries. Another example is of custard apple. Custard apple એટલે તમારું સીતાફળ. તો સીતાફળમાં જે હરેક એક ભાગ છે ને, એ એક ભાગ એક બેરી છે. Clear? So in Itario of custard apple, all the berries are arranged densely on the thalamus. જે હરેક એક ઓલું બ્લેક કલરનું અંદર પાર્ટ હોય, ઓકે, that will be the seed, એની બહારનું કવરિંગ, અને પછી આ વચ્ચેનું જે એક આવું નીકળે ને, તમને ખબર હોય તો thick અને fleshy, તો thick અને fleshy જે છે that is actually your thalamus. જે સીતાફળને સ્પ્લિટ કરો ને વચ્ચોવચ્ચ જે હોય એ thalamus, એની આજુબાજુ બ્લેક કલરના સીડ, અને સીડની બહાર મીસોકાર્પ જે છે એકદમ વ્હાઇટ કલરનું જે તમે ખાઓ છો એ. ક્લિયર? The third type of aggregate fruit is called Itario of drupes. ઓકે, અને Itario of drupe કહેવાય છે. ડ્રૂપ પણ આપણે ટાઈપ ભણેલા જ છીએ ફ્રૂટની, રાઈટ? It is a type of fleshy fruit. બેરી અને ડ્રૂપ બે fleshy fruitના પ્રકાર છે. So here many small drupes develop from different carpels. હરેક સ્ત્રી કેસરમાંથી એક નાના નાના ડ્રૂપ વાળા ફ્રૂટલેટ બને છે. ઓકે, સો એવા નાના ડ્રૂપ્સ ને ડ્રૂપલેટ્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ ઇઝ રાસબેરી. આ રાસબેરી છે અને આ બ્લેકબેરી છે. ક્લિયર? તો આમાં હરેક આ જે નાનો ભાગ છે એ એક ડ્રૂપ ટાઈપનું ફ્રૂટ છે, કે ફ્રૂટલેટ છે, અને આ ટોટલ આખે આખા ફળને કહેવામાં આવે છે એગ્રીગેટ ફ્રૂટ. આટલું ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ એગ્રીગેટ ફ્રૂટ્સ. ક્લિયર? આપણે સિમ્પલ જોઈ લીધું, એક જ ફ્લાવરમાંથી, એક જ ઓવરીમાંથી ડેવલપ થતું ફ્રૂટ. એગ્રીગેટ જોઈ લીધું, એક જ ફ્લાવરમાંથી ઘણી બધી ઓવરીઝમાંથી ડેવલપ થતા ફ્રૂટ. Now we will be seeing composite fruits or multiple fruits. Composite fruit અથવા multiple fruit જે છે એ ઇનફ્લોરેસન્સમાંથી ડેવલપ થાય, પુષ્પ વિન્યાસમાંથી ડેવલપ થાય છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આ એનું વચ્ચેનું પેડન્કલ છે. ઓકે, પુષ્પદંડ છે. પુષ્પદંડની ઉપર આવેલા ઘણા બધા ફ્લાવર્સ છે, ઘણા બધા પુષ્પ છે, અને આ હરેક પુષ્પ જે છે એક ફળનો ભાગ બનાવશે. ઓકે, આ ટોટલ આખે આખું સ્ટ્રક્ચર જે છે ને ઇન્ફ્લોરેસન્સ, પુષ્પ વિન્યાસ, એ આખે આખું પુષ્પ વિન્યાસ એક ફ્રૂટની અંદર ડેવલપ થશે. So in composite fruits, generally the whole inflorescence is modified into fruit. All composite fruits are false fruits. Okay, બધા composite fruit જે છે તે એક ખોટા ફળ છે, સત્ય ફળ નથી. Okay, only the simple fruits which develop from the ovary,
ઓકે, જે ઓવરીમાંથી ડેવલપ થતા હોય એટલા ફ્રૂટ જ ટ્રુ ફ્રૂટ છે. એના સિવાયના કોઈ પણ ભાગમાંથી ફ્રૂટ ડેવલપ થાય તો એને ફોલ્સ ફ્રૂટ કહેવાય. એક્ઝામ્પલ આપણે ભણતા જશું તો તમને વધારે ક્લિયર થતું જશે. The first type is called sorosis, okay, or sorosis, just sorosis, right? So this fruit develops from spike inflorescence, okay, spike inflorescence, or spadix inflorescence, or catkin inflorescence. Spike યાદ કરો, એમાં પેડાંકલ જે છે એ સીધું હોય, ઇરેક્ટ હોય, અને પેડાંકલ એટલે કે પુષ્પદંડની ઉપર નોન પેડિસિલેટ ફ્લાવર ઓર સેસાઇલ ફ્લાવર, ઓકે, જેની પાસે હરેક ફ્લાવર્સ હોય પણ એના પોતાનું ઓલું દંડ આવેલું ના હોય એવા ટાઈપના ફૂલથી બને છે સ્પાઇક ઇન્ફ્લોરેસન્સ. સ્પેડિક્સ આપણે ભણ્યા. લેટ મી જસ્ટ ડ્રો વેરી ક્વિક ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. આ પેડંકલ, પુષ્પદંડ અને એની ઉપર આવેલા આ ટાઈપના ફ્રૂટ, ઓકે, તો આને કહેવાય સ્પાઇક ઇન્ફ્લોરેસન્સ. ક્લિયર? પછી આવે છે સ્પેડિક્સ. તો સ્પેડિક્સમાં એક આવું બહારનું બ્રેક્ટ હોય, નિપત્ર હોય અને વચ્ચે એક આવું નીકળતું હોય. સો ધીસ હિયર ઇઝ સ્પેદ, ઓકે, આને સ્પેદ કહેતા હતા, અને આ તમારું સ્પેડિક્સ ઇન્ફ્લોરેસન્સ. તો સ્પેડિક્સ ઇન્ફ્લોરેસન્સમાં નીચે ફિમેલ ફ્લાવર્સ હોય, એની ઉપર મેલ ફ્લાવર્સ હોય, અને સૌથી ઉપર સ્ટરાઇલ ફ્લાવર્સ હોય, રાઈટ? તો આવા સ્પેડિક્સમાંથી અગર ફ્રૂટ બને તો એને સોરોસિસ કહેવાય, અથવા કેટકિન. કેટકિન એટલે સ્પાઇક જ છે પણ એનું પેડંકલ બિચારું નબળું હોય તો એ આવી રીતના લટકે અને એની ઉપર આવા સેસાઇલ ફ્લાવર્સ આવેલા હોય, રાઈટ? અને this whole thing is called a catkin inflorescence. Yeah? Let me just clean it up. Okay. તો સોરોસિસ ટાઈપનું કમ્પોઝિટ ફ્રૂટ છે એ સ્પાઇક, સ્પેડિક્સ અથવા કેટકિન ઇન્ફ્લોરેસન્સમાંથી બને છે. એક્ઝામ્પલ ઇઝ પાઇનએપલ. આ પાઇનએપલનું ઇન્ફ્લોરેસન્સ, ઓકે, આ એનું પુષ્પ વિન્યાસ છે. આમાં તમે અલગ અલગ પુષ્પ પણ જોઈ શકો છો, અલગ અલગ બર્ડ્સ પણ જોઈ શકો છો. અને વચ્ચેનો જે એનો ભાગ હોય છે એ એનું રિસેપ્ટેકલ છે, ઓકે, એકદમ થિક જે તમને ભાગ દેખે વચ્ચેનો, જે ટેસ્ટમાં થોડોક બિટર હોય, કડછો હોય, તો એ ભાગ બીજું કંઈ નથી પણ એનું પેડંકલ છે, એનો પુષ્પદંડ છે. So each segment, હરેક સેગમેન્ટ જે છે it develops from the carpel of one flower. એ એક પુષ્પના સ્ત્રી કેસરમાંથી ડેવલપ થાય છે. Then you have jackfruit. Jackfruit એટલે ફણસ. તો ફણસમાં પણ આ હરેક આવું તમને ખબર હોય તો એક આવી પેશી નીકળે, ઓકે, અલગ અલગ પાર્ટ્સ આવા નીકળે. So each of these parts together જ્યારે ભેગા મળીને આવું બનાવે તો this here is a composite fruit. Each part here is the result of one flower, okay, આ એક ફ્લાવરમાંથી એક આવું ફ્રૂટ બને છે. Then you have mulberry. Mulberry જે છે એ કેટકિન ટાઈપનું ઇન્ફ્લોરેસન્સ છે. આપણે જોયું હતું એનું ફિમેલ કેટકિન અને મેલ કેટકિન, રાઈટ? સો આ કેટકિનમાંથી જ્યારે હરેક ફૂલ જે હશે એ એનું બીજાશય એક ફળની અંદર ડેવલપ થાય તો this the whole inflorescence, okay, it forms the fruit. So this is the sorosis type of composite fruit. Next type of composite fruit and the last type of composite fruit is synchonous or synconium. આપણે જે હાઇપેન્થોડિયમ ટાઈપનું સ્પેશિયલ ઇન્ફ્લોરેસન્સ ભણ્યા હતા ને, જે ફિગની અંદર, અંજીરની અંદર જોવા મળે છે, એ અંજીરનું બીજાશય જ્યારે અંજીરની અંદર ડેવલપ થાય તો આ ફ્રૂટને આપણે સિંકોનિયમ કહેવાય. એ ઓવરીને હાઇપેન્થોડિયમ કહેવાય, ઓકે, એ બીજાશયને હાઇપેન્થોડિયમ કહેવાય અને ફ્રૂટને સિંકોનિયમ કહેવાય. Clear? So fruit develops from hypenthodium inflorescence. Many achenes develop from pistillate flowers. આપણે આમાં ત્રણ અલગ અલગ ફ્લાવર્સ હોય એ પણ ભણેલા. એક જે પોર હોય, છિદ્ર હોય, એની પાસે આવેલા હોય મેલ ફ્લાવર્સ, ઓકે, એના પછી આવેલા હોય ફિમેલ ફ્લાવર્સ અને સૌથી નીચે હોય ગોલ ફ્લાવર્સ અથવા સ્ટરાઇલ ફ્લાવર્સ, વંધ્ય પુષ્પ. તો આના જે ફિમેલ ફ્લાવર્સ છે ને એ ફિમેલ ફ્લાવરની બીજાશય ફ્રૂટ ડેવલપ કરશે અને એ ફ્રૂટ કેવા ટાઈપના હશે તો કે એકીની ટાઈપના હશે. ક્લિયર? અને એકીની આપણે જોયું હતું ઘણી બધી કેસીસમાં, સ્ટ્રોબેરીના કેસમાં જોયું, સનફ્લાવરના કેસમાં જોયું, રાઈટ? સો એવા આ જે તમને અંજીર ખાવાથી વચ્ચે કડક કડક બી જેવું આવે એ બી નથી, એ એકચ્યુઅલી એના ફ્રૂટ છે. ક્લિયર? ઓકે. So many achenes develop from the pistillate flowers. Example is ficus species. Ficusની સ્પીસીસ જેટલી પણ છે, like fig એટલે અંજીર, પછી
પીપલ એટલે આપણો પીપળો જે હોય ઓકે. તો પીપળની અંદર, પછી બેનિયન ટ્રીની અંદર, બેનિયન એટલે આપણું વડના જે ટેટા હોય એ બધા આ સિન્કોનિયમ ટાઈપના કમ્પોઝિટ ફ્રૂટ છે. તો અહીંયા આપણે ફ્રૂટ પૂરું કરી છે. વી હેવ ડિસ્કસ 3 મેજર ટાઈપ્સ ઓફ ફ્રૂટ: સિમ્પલ ફ્રૂટ, એગ્રીગેટ ફ્રૂટ અને કમ્પોઝિટ ફ્રૂટ. આ તમે સાથે સાથે વાંચશો તો તમને એક્ઝેક્ટલી ક્લિયર થશે બધાનો ડિફરન્સ. અને બાકી શાંતિથી હું સમજાયું એ સાંભળ્યું હોય તો તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે વોટ ઇઝ ધ ડિફરન્સ. Now we move on to the second part of the lecture, which is more like general information and fact. Okay, આ તમારા ટેક્સ્ટ બુકમાં ડિરેક્ટલી ક્યાંય સિલેબસમાં નથી, પણ આ જનરલ નોલેજ અથવા ફેક્ટ જેવી વાત છે. ઓકે, જે ક્યાંક ને ક્યાંક રિલેટેડ છે, પણ એને કઈ ફોર્મમાં તમારા ટેક્સ્ટ બુકમાં અલગથી પ્રેઝન્ટ કરવામાં આવ્યું નથી. ઓકે, વચ્ચે વચ્ચે અમુક લાઇન્સમાં છૂટું છવાયું મેન્શન કરી દીધું હોય, પણ અલગ એક એનો ભાગ, એક એનો પાર્ટ, સેક્શન બનાવેલો નથી. સો ધીસ પાર્ટ ઇઝ જસ્ટ ફોર ફન. આ ખાલી ફન માટે જ છે, તમારે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, અને થોડું ઘણું તમે યાદ રાખો તો ઇટ ઇઝ ગુડ ફોર યોર ઓન. ઓકે, આમ જનરલ નોલેજ વધારવા માટે. ઓકે, સો વી વિલ બી ડિસ્કસિંગ ધ સીડ એન્ડ ફ્રૂટ ડિસ્પર્સલ. કઈ રીતના બીજ અને કઈ રીતના ફળ જે છે એને વેરવામાં આવે છે. ઓકે, ડિસ્પર્સલ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઇન લોંગ ડિસ્ટન્સ, રાઈટ? હવે નોર્મલી શું થાય, અગર કોઈ પણ એક પ્લાન્ટ હોય અને એ પ્લાન્ટના સીડ્સ, ઓકે, એ વનસ્પતિના બીજ એ જ જગ્યાએ પડે તો મધર પ્લાન્ટની નીચે અંકુરિત પણ થાય, જર્મિનેટ પણ થાય. ઇટ વિલ ડેવલપ ઇન લિમિટેડ ફૂડ સપ્લાય. હવે એને આવા મોટા પ્લાન્ટની નીચે અગર કોઈ પણ બીજ પડ્યું હોય ને એને ઉગવાનું થાય તો એને એટલો સનલાઇટ પણ ના મળી રહે. ઓકે, તડકો ના મળે, પછી એને જગ્યા ના મળે, સ્પેસ ના હોય, પાણી એટલું ના મળે, રાઈટ? તો એક કોમ્પિટિશન જેવું ડેવલપ થાય. આવું ન થાય એના માટે સીડ ડિસ્પર્સલ જે છે એ ડેવલપ થયેલું છે, ઇવોલ્વ થયેલું છે. ઓકે, ડિસ્પર્સલ એટલે મેઇન ટ્રી જે હોય, મેઇન ઝાડ જે હોય એના કરતા દૂર એને વેરવામાં આવે. ક્લિયર? To overcome this problem, the fruits and seeds have developed several techniques for wide dispersal. મતલબ અલગ અલગ જગ્યાએ ઘણા લાંબા ડિસ્ટન્સે પણ એનું સીડ અથવા ફ્રૂટ પહોંચે એ રીતનું એમાં ઇવોલ્યુશન થયું છે. Agents like wind, water, animals and even mechanism of dehiscence help to disperse the seed or fruit from the parent plant. એટલે હવે આ ડિસ્પર્સલ જે છે એનું વેરવાનું કામ જે છે એમાં કોણ કોણ મદદ કરશે? તો કે ઇટ કુડ બી વિન્ડ, હવાથી એ ડિસ્પર્સ થાય છે. વોટર કુડ બી હેલ્પિંગ, એનિમલ્સ જે છે એ હેલ્પ કરી શકતા હોય, અને અમુક પ્લાન્ટ્સમાં તો એની પાસે મિકેનિઝમ એવી છે જે ડેહિસન્સ છે, એટલે ફાટ પડવો ઓર સ્પ્લિટ થવું. તો સ્પ્લિટ થવાની મિકેનિઝમ જ એવી જોરદાર છે કે જ્યારે સ્પ્લિટ થશે ને તો સીડ આગું જઈને જ પડશે. ક્લિયર? So these all help disperse the seed or the fruit from the parent plant. Okay, એને આગું ફેંકવાનું અલગ અલગ મિકેનિઝમ છે. ફાઇન. અહીંયા તમે જોઈ શકો છો કોકોનટ જે છે, કોકોનટ ઓર નાળિયેર, આખું તરતું કોઈ બીજા આઇલેન્ડ કે કોઈ બીજા લેન્ડ ઉપર જઈ અને ત્યાં આખું અંકુરિત થશે, જર્મિનેટ થશે, રાઈટ? Okay, so we will start with dispersal of fruit and seed by wind. હવાના દ્વારા જેનું ફ્રૂટ, ફળ અથવા તો સીડનું ડિસ્પર્સલ થતું હોય એ. So the seeds of drumstick. Drumstick એટલે આપણું drumstick ને શું કહેવાય? એ યાદ આવે એટલે કહું ને, અત્યારે તો જીભ ઉપર છે, યાદ નથી આવતું. ચલો, ડ્રમસ્ટિક જે છે તે આપણે ખાવામાં વાપરીએ, ઓલા સાંભારમાં નાખીએ અને દાળમાં નાખેલી ને એવું ન હોય, શીંગ જેવું હોય અને એની વચ્ચેથી સીડ હોય. ઓકે, સો ડ્રમસ્ટિક. પછી સિન્ચોના ઓર સિન્કોના. તો સિન્કોના જે છે, એકચ્યુઅલી સિન્કોના એક ઝાડનું નામ છે, ટ્રીનું નામ છે, અને એની બાર્ક જે હોય ને, એનું થડ, એ થડનું પાવડર બનાવી અને જૂના જમાનામાં આદિવાસી લોકો પીતા. તો બ્રિટિશર્સે જોયું કે એ પીવાથી એ લોકોને મલેરિયા ન થતો. તો અત્યારે પણ જે મલેરિયાની ડ્રગ બને છે ને, જેને ક્વિનાઇન કહેવાય, એ ક્વિનાઇન આ સિન્કોના થડમાંથી બનતી. ઓકે, તો ડ્રમસ્ટિક અને સિન્કોના આ બેના સીડ્સ, ક્લિયર? આવા ટાઈપના સીડ હોય. તો આ સીડ છે એ
અને ફ્રૂટ્સ ઓફ ડાયોસ્કોરિયા, આ ડાયોસ્કોરિયાના ફ્રૂટ છે, ક્લિયર, અને મેપલ ટ્રીના ફ્રૂટ છે. તો આ બેના ફ્રૂટ અને ડ્રમસ્ટિક અને સિન્કોનાના સીડ્સ એ બધાય હેવ વિંગ્સ. ઓકે, એ લોકો પાસે આવી વિંગ્સ આવેલી છે, પાંખો જેવું સ્ટ્રક્ચર આવેલું છે. અને પાંખો જેવું સ્ટ્રક્ચર જે છે એને હવા જ્યારે આવશે, હવાનું ઝોકું, ઓકે, when there will be a gust of wind, then with that wind it will float and be dispersed at long distance. એ હવાની સાથે એવી રીતના લાંબુ ડિસ્ટન્સ જે છે ટ્રાવેલ કરશે. The second, okay, here you can see આ મેપલ જે છે, ઓકે, મેપલનું ફ્રૂટ છે, આ પેરિકાર્પ છે, ના એનું સીડ છે. પેરિકાર્પ એટલે એનું ફલાવરણ છે, ના એનું બીજ છે. અને આ રીતનું ફરતું ઉડતું અલગ અલગ જગ્યાએ પડે. ક્લિયર? ઇન મેમ્બર્સ ઓફ એસ્ટરસી ફેમિલી ઓર કમ્પોસિટે ફેમિલી, જે સનફ્લાવરનું ફેમિલી છે, એમાં there is presence of pappus. પેપસ જે છે ઇઝ અગેન મોડિફાઈડ કેલિક્સ, એ વજ્રપત્રનું મોડિફિકેશન છે, જે આ તમને ઉપર જોવા મળે છે. તો પેપસ જે છે એને હવામાં લોંગ ડિસ્ટન્સ સુધી ઉડવામાં હેલ્પ કરે છે. ક્લિયર? એ હવાની સાથે ઘણા લાંબા ડિસ્ટન્સ સુધી જશે અને પછી ત્યાં પડશે. આ પેપસને મેં તમને કીધું હતું, નોર્મલ લેંગ્વેજમાં વી કોલ ઇટ, આપણે એને ડોસી કે એવું કંઈક કહે, કે ડોસીના બાલ કે એવું કંઈક કહે, તો એ પેપસ. ઇન કેસ ઓફ પોપી એટલે કે તમારું પેપેવર સોમનિફેરમ, ઓકે, જે ખસખસ વાળું છે. સો પોપીના કેસમાં અને આર્જિમોન ના કેસમાં ધ ફ્રૂટ ડિહાઇસિસ એન્ડ થ્રોઝ આઉટ ધ સીડ. આ ફ્રૂટ જે છે, આ ફળ જે છે, જ્યારે સ્પ્લિટ થાય ને, એ ડિહાઇસ થાય, તો એ ટાઈમે એ એટલા જોશથી થાય, એટલા ફોર્સથી થાય કે એની અંદરના જે સીડ હોય ને થોડાક આઘા જઈને વેરાય. ક્લિયર? સો ઇન કેસ ઓફ પોપી એન્ડ આર્જમોન, ધીસ ઇઝ વોટ હેપન્સ. આમાંથી જો પોપી સીડ્સ જે છે, ખસખસ, એ દૂર જઈને આમ વેરાતી હોય એવું દેખાય છે. Then the seeds of Calotropis એટલે આંકડો, Alstonia and cotton have hair. એની ઉપર હેર જેવા સ્ટ્રક્ચર આવેલા છે, વાળ જેવા સ્ટ્રક્ચર આવેલા છે, જે એને હવાની સાથે ઉડવામાં મદદ કરશે. Here you can see આ આંકડો છે, આંકડાનું ફળમાંથી આ રીતના સીડ જે છે એ બને. ઓકે, અને આ સીડની ઉપર આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે, હેર જેવું સ્ટ્રક્ચર. ક્લિયર? સો કેલોટ્રોપિસ, પછી આ આલ્સ્ટોનિયા છે, આ પણ તમે જોયું હશે, આ વચ્ચોવચ્ચ એનું સીડ છે અને બે તરફ એના આવા વાળ જેવા સ્ટ્રક્ચર આવેલા છે. તો આલ્સ્ટોનિયા. એન્ડ યુ મસ્ટ હેવ ઓલરેડી સીન કોટન. તો કોટન જે છે એકચ્યુઅલી એના સીડને ઉડવા માટે મદદ કરે એના માટે બનેલા વાળ જેવું છે. ક્લિયર? એમાં હરેકની અંદર એક નાનું સીડ હશે અને એની ઉપર આટલું ઘણું બધું કોટનના ફાઈબર હશે, જે હવા આવે તો એની સાથે ઉડી શકે. Then the seeds of orchids. ઓર્કિડ્સ યાદ કરો, ઇટ ઇઝ એન એપિફાઇટ, અને આપણે એને ભણ્યા હતા કે હવામાં જેની પાસે વેલામેન્ટ ટિશ્યુ હોય અને એના મૂળ કઈ રીતના હવામાંથી પાણી ખેંચી લે, રાઈટ? અને એને આપણે નોન એન્ડોસ્પર્મિક મોનોકોટ સીડમાં પણ ભણ્યા હતા કે જેની પાસે ભ્રૂણ પોષ નથી હોતું એવા પ્રકારનું એક દળી બીજ, રાઈટ? તો ઓર્કિડ આપણે ઘણી બધી જગ્યાએ મેન્શન કરેલું છે. તો આવા ઓર્કિડના સીડ જે છે એ પછી ઘાસના જે સીડ હોય, ઓકે, the seed of grasses are very small, એકદમ નાના હોય, એકદમ ટાઇની હોય, and they are very light in weight. એ હળવા હોય કે હવા જો થોડીક પણ આવે ને તો એની સાથે ક્યાંય ના ક્યાંય ઉડીને પડે. અહીંયા તમે જોઈ શકો છો, તો આ ઓર્કિડના જે નાનું નાનું તમને દેખાય છે ને ફોતરા જેવું, એ એકચ્યુઅલી એક આખું સીડ છે. ક્લિયર? સો આવા નાના નાના ઘણા બધા રજકણ જેવા, ઓકે, just like dust particles, you have small seeds. એ હવા આવશે તો એની સાથે ઘણો દૂર સુધી એ ડિસ્પર્સ થઈ શકે. હિયર યુ કેન સી, જે મેં તમને આમાં કીધું હતું કે અમુક ફ્રૂટ્સ હોય કે અમુક પ્લાન્ટ્સ હોય ને એની પાસે એવી મિકેનિઝમ હોય કે એ જ્યારે રાઈપ થાય, પરિપક્વ થાય, ત્યારે એકદમ સુકાતું જાય. એટલું સુકાઈ જાય કે એની ઉપર એક ટીપું પાણી પડે ને તો હાઇડ્રેશનના કારણે, ઓકે, ખાલી એમાં પાણી આવ્યું તો હાઇડ્રેશન થયું, હાઇડ્રેશનના કારણે એન્ડોઓસ્મોસિસ થાય, એન્ડોઓસ્મોસિસ થાય તો ટર્ગર પ્રેશર વધે, ટર્ગર પ્રેશર વધે ને તો એ અચાનકથી ફટ કરીને ફાટે, અને ફટ કરીને ફાટે ત્યારે એના અંદરના સીડ જેટલા છે એ ડિસ્પર્સ થાય. લેટ અસ સી ધ વિડીયો નાઉ. ઓકે, આની ઉપર જુઓ તમે, એક ડ્રોપ પાણીનું પડ્યું ત્યાં તો આખે આખું સ્પ્લિટ થયું અને એના સીડ જે છે એ પણ દૂર
આમ ફેંકાઈ ગયા એવું તમને જોવા મળે. This is the same plant shown in a different manner. જો એની પર પાણીનું ટીપું પડે છે તો કઈ રીતના એ આખું સ્પ્લિટ થઈ જાય છે, right? And this here is a type of a cucumber variety કહી શકાય, ઓકે, અને cucumber જ કઈ છે, actually એનું variety હોય કે નહીં મને ખ્યાલ નથી, but so here you can see કે એ fruit જે છે એવું જેવું નીચે પડે છે તો એમાંથી આખું આમ ફુવારા જેવું થાય છે, અને ફુવારાની સાથે seeds જે છે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે, right? Can you see on a seed એક જગ્યાએ પડે છે, right? So that was the dispersal by wind or by its inherent mechanism, okay? I know dispersal of fruit and seed by the plant itself. Now we will talk about dispersal of fruit or seeds by water, પાણી ના દ્વારા. So the fruits and seed, they can float in water. Of course, તમારે પાણી ના દ્વારા એને અગર disperse કરવા હોય તો they should be able to float. એ પાણીમાં તરવા જોઈએ. એ float કરે અને water current જે હોય, જે રીતના પાણીનો પ્રવાહ હોય એની સાથે સાથે એ પહોંચી જાય next જગ્યાએ. For this, they develop spongy and fibrous outer walls for buoyancy. આના માટે એનું જે બહારની દીવાર હોય અથવા અંદરનું જે આપણે જોયું તો મીસોકાર્પ જે હશે, એ મીસોકાર્પમાં ઘણા બધા તંતુઓ હોય, ફાઇબરસ હોય, અને buoyancy એટલે કે એ તરી શકે એવું, ઓકે? એક્ઝામ્પલ ઇઝ ફાઇબર્સ ઇન કોકોનટ. કોકોનટની અંદર જે રેસા હોય એને મદદ કરે આવી રીતના તરવા માટે. Then spongy thalamus in lotus, આ બહારનું જે તમને દેખાય છે that is thalamus, અને સ્પોન્જી થેલેમસ છે તો એ આખે આખું ફ્રૂટ જે કહી શકીએ, ફ્રૂટ પાણીમાં તરતું રહે છે, ઓકે? Then small seeds with airy aril in water lily. વોટર લિલી જે છે આ વોટર લિલીના ફ્રૂટ્સ છે. તો ફ્રૂટ્સની અંદર એના જે સીડ હોય ને એ સીડનું બાહ્ય આવરણ, ઓકે, the outermost coat is called aril. ટેગમેન્ટ, ટેસ્ટા અને ટેસ્ટાની બહાર પણ એક થર્ડ લેયર હોય એને એરિલ કહેવાય. તો આમાં એરિલ જે છે એકદમ હવાવાળું હોય, ઓકે, એરેનકાઈમાંથી બનેલું હોય, હવાવાળા ટિશ્યુથી બનેલું હોય, જેના કારણે આ રીતના તરતું રહે. So these are the fruits of lily, ઓકે? આ વોટર લિલીના ફળ છે અને આ સ્પ્લિટ થશે તો એમાંથી સીડ જે છે ડિસ્પર્સ થાય. Now we will talk about dispersal of fruit and seeds by animals. અમુક જે છે એ એનિમલ્સ દ્વારા, પશુઓ દ્વારા પણ એનું ડિસ્પર્સલ થાય છે. આના માટે કેવા ટાઈપના ફ્રૂટ અથવા સીડ હોય તો કે એવા કે જેની ઉપર હુક જેવું સ્ટ્રક્ચર હોય, ઓકે? હુક હોય, સ્પાઇન હોય, કાંટા જેવું. બ્રિસલ એટલે જેવા તમારા ટૂથબ્રશમાં હોય ને એવા લાંબા અને ફ્લેક્સિબલ કાંટા જેવું હોય. પછી સ્ટીફ હેર હોય, એકદમ કડક કાંટા જેવું હોય. All of these hooks, spines, bristle and stiff hair, they can get attached to the fur of animals. અને તમે જોઈ શકો છો આ ડોગી છે તો ડોગની ઉપર એનું જે ફર હોય, એના રૂછા હોય, એ રૂછા ઉપર ચોટી જાય છે, ઓકે? and get carried to distant places. હવે આ ડોગ જ્યાં જ્યાં આટા મારશે ત્યાં અલગ અલગ જગ્યાએ એ વેરતું જશે. Example is fruit of xanthium and urina, which bear curved hooks. આવા તમે જોયેલા હશે. અને કોકલ બર કહેવાય, અને ગુજરાતીમાં શું કહેવાય મને ખ્યાલ નથી, પણ કોઈ દિવસ તમે કઈ સ્વેટર બેટર પહેરીને નીકળ્યા હોય ટ્રેકિંગ કરવા અથવા પેન્ટ ઉપર excuse me ચોટી ગયું હોય એવું તમે જોયું હશે, રાઈટ? સો દે હેવ કર્વ્ડ હુક્સ, એની પર હુક્સ આવેલા હોય જેના કારણે ચોટી જાય. પછી સ્પિયર ગ્રાસ જે છે, સ્પિયર ગ્રાસ આવું નીડલ જેવું હોય, જોઈ શકો છો કેવું અણીદાર છે. તો કોક વાર તમે ઘાસ ઉપર પલોઠી વાળીને એવી રીતના બેઠા હોય નીચે અને ઊભા થાવ તો ઘણી બધી ઘાસ આમ ચોટી ગઈ હોય ને, તો એવી રીતના સ્પિયર ગ્રાસ છે. તો સ્પિયર ગ્રાસનું આ સીડ છે, તે સીડ આખે આખું આવી રીતના નીડલ જેવું હોય ને ગમે ત્યાં અટેચ થઈ શકે. ટ્રાઇબ્યુલસ જે છે તો ટ્રાઇબ્યુલસ હેઝ શાર્પ એન્ડ રિજિડ સ્પાઇન્સ. ઓકે, સોરી, આ ટ્રાઇબ્યુલસનું સીડ છે અને ટ્રાઇબ્યુલસમાં આવા સ્પાઇન તમે એકદમ કાંટા, રિજિડ એટલે કે જે વળાઈ ના શકે એવા કઠણ કાંટા જેવું દેખાય છે, ઓકે? અને this helps in dispersal. Borrelia has sticky hair. સ્ટિકી હેર હોય છે, એની પર આમ સ્ટિકી ચીપચીપા ટાઈપના વાળ જેવું હોય છે, અને એ ચીપચીપા જે વાળ હોય એના કારણે ચોટી જાય. તો આ બર્ડની ઉપર અહીંયા આંખ પાસે ચોટી ગયું છે એવું તમને જોવા મળે, રાઈટ?
ધેન હવે આ તો વાત થઈ નોન એડિબલ ફ્રૂટ, એટલે કે આ કોઈ ખાતું નથી પણ એની ઉપર ચોંટી જાય છે ને એનું ડિસ્પર્સલ થઈ જાય છે. નેક્સ્ટ જે છે એ એડિબલ ફ્રૂટ છે, એટલે જે ખાવા લાયક ફળ છે અને એનું ડિસ્પર્સલ કઈ રીતના થાય. તો ફ્રૂટ લાઈક guava, grape, fig, plum are all dispersed by birds and human beings. આપણે guava છે, જામફળ છે, ગ્રેપ્સ છે, અંજીર છે, પ્લમ છે, તો એ બર્ડ્સ દ્વારા, પક્ષીઓ દ્વારા અને ઇવન માણસો દ્વારા પણ એનું ડિસ્પર્સલ થાય છે. The dispersal occurs either by eating and passing out undigested seeds, એટલે કે કાં તો આ વેરવાનું જે કામ છે કઈ રીતના થાય, તો કે આખે આખું ફ્રૂટ ખાઈ જશે બર્ડ. ઓકે, જેમ કે વડનો ટેટો ખાઈ ગયું. હવે વડનો ટેટો ખાઈ ગયું અને પછી એ જ્યારે એક્સક્રીટ કરે, ઓકે, એનું જે બી એ અનડાઇજેસ્ટેડ સીડ ને બહાર ફેંકી દે જ્યાં બી, ઓકે, એટલે તો એ જગ્યાએ એ સીડ જે હશે એ ડાયજેસ્ટ થાય નહીં અને એ જ્યાં પડે એના એક્સક્રીટા સાથે જ્યાં પડે ત્યાં નવું પ્લાન્ટ ઉગે. ક્લિયર? સો ફિગની અંદર સ્પેશિયલી આવું જોવા મળે છે અને એના માટે હોર્નબિલ, આ જે નીચે દેખાડેલું પક્ષી છે એને હોર્નબિલ કહેવાય. એ હોર્નબિલ એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એ તમે જોઈ શકો છો આવી રીતના ટેટો ખાય છે, એ ખાય અને આખું બધું ડાયજેસ્ટ કરી નાખશે, સિવાય કે એના સીડ જે છે એનું પાચન થશે નહીં. એ જ્યારે એક્સક્રીટ થાય તો એ જ્યાં પડશે ત્યાંથી નવું પ્લાન્ટ ડેવલપ થશે. ઓર by carrying them to other places for later feeding. હવે બીજી રીતના કઈ રીતના એનિમલ્સ ડિસ્પર્સ કરે, તો એક તો આ રીતના મંકીઝ જ્યારે ખાતા હોય, ધારો કે ગુઆવા કે એવું કંઈ ખાય છે, તો કેટલું ઢોર કરે, તો એ ઢોરે ને જે જગ્યાએ એના બી પડે એ જગ્યાએ નવા પ્લાન્ટ ઉગી જાય. ઘણા એનિમલ્સ તમે જોયા હશે, જેમ કે ખિસકોલી હોય તો તમે સાંભળ્યું હશે કે જ્યારે વિન્ટર આવવાની હોય ને એ પેલા એ અમુક જગ્યાએ દાટી અને ઘણું બધું ખાવાનું જે છે સ્ટોર કરી દે, રાઈટ? તો આવી રીતના એને ઘણી બધી નટ્સ હોય, ઘણા બધા ફ્રૂટ હોય એને સ્ટોર કર્યા હોય ને પછી એ ભૂલી જાય કે ક્યાં રાખ્યું હતું, તો એ દાટેલા નટ અથવા ફ્રૂટ જે છે એમાંથી આખું નવું પ્લાન્ટ ડેવલપ થાય. અમુક જે છે જેમાં આપણે બી કેમ ટ્રાવેલ કરતા હોય તો સાથે લઈને જાય, એમ મંકીઝ પણ એવું કરે કે સાથે લઈને ગયા હોય, બર્ડ્સ પણ એવું કરે કે એના નાના બચ્ચાને ખવડાવવા માટે ફળને સાથે લઈને જતા હોય અને એ લઈ જતા હોય એમાં ક્યાંક પડી જાય, જ્યાં પડે ત્યાં એનું નવું પ્લાન્ટ ગ્રો થાય. તો આ રીતના એનિમલ્સના દ્વારા ડિસ્પર્સલ થાય છે. The third topic for today's lecture, which is again just for your knowledge, is defense mechanism in plants. હવે વનસ્પતિ જે છે આપણી જેમ ના ન પાડી શકે, રાઈટ? બોલી નથી શકતા કે આમ ન કર, તો એની પાસે શું ડિફેન્સ મિકેનિઝમ હોય, એવી એની પ્રોટેક્શન માટે, એના રક્ષણ માટે કઈ તો એવું મિકેનિઝમ છે એ આપણે થોડુંક ડિસ્કસ કરીએ. So plants have special organs or techniques for protection against animals. એ જે એને ખાવા આવતું હોય અથવા જે એને હાનિ પહોંચાડવા આવતું હોય એનાથી બચવા માટે એની પાસે કેવા મિકેનિઝમ છે. So plants like lemon, pomegranate, etc. આવા ઘણા બધા તમે છોડ અને વનસ્પતિ જોયા હશે જેની પર કાંટા હોય. બોર હોય તો બોરમાં ઘણી બધી કાંટા હોય, ઓકે, આમાં તમે જોઈ શકો છો આ પોમોગ્રેનેટના થોર્ન્સ અને આ લેમનના થોર્ન્સ. તો થોર્ન જે છે, કાંટા જે છે, એના કારણે કોઈ એને ખાવા આવે નહીં, ક્લિયર, અથવા એને બહુ અડે નહીં, એનું પ્રોટેક્શન. પછી પાઇનએપલ, ડેટ પામ, અગાવે એટલે એલોવેરા જેવું હોય, અને યુકા, આ ચારે ચાર જે છે એના લીવ્સ જે હોય ને, આ જો તમે જોઈ શકો છો એના પર્ણ છે, એ પર્ણની લીફ માર્જિન જે છે સ્પાઇની હોય, એકદમ આવી કાંટાવાળી હોય, ક્લિયર. તો એના કારણે પાઇનએપલનું પણ અગર છોડ હોય કે તમે ઉપરનું એનું જોયું હોય, પાઇનએપલ આખું લઈ આવો અને ઉપરનું તમે ટચ કરવાની કોશિશ કરો તો એકદમ કાંટાવાળું હોય, તમને ચૂભે, રાઈટ? then this is in case of date palm જે છે એટલે ખજૂરી, તો ખજૂરીમાં જે છેડાના ઓલા લીવ્સ હોય એની જગ્યાએ તમને લીફલેટ્સ હોય એની જગ્યાએ આવું સ્પાઇન્સ દેખાય, કે કાંટાવાળું દેખાય, તો એને કોઈ અડે નહીં. સિલ્ક કોટન ટ્રી એન્ડ રોઝ હેવ પ્રિકલ્સ. સિલ્ક કોટનનું જે ઝાડ હોય અને આપણે રોઝ જે જોયું હોય, ઓકે, ગુલાબ, તો ગુલાબમાં પણ કાંટા હોય, તો એ કાંટા હોય એના કારણે કોઈ એને અડે નહીં. Opuntia and other cacti have spines. Opuntia જે છે અને બીજા જે અલગ અલગ કેક્ટસ છે, ઓકે, તો કેક્ટસની અંદર થોર કહેવાય, થોરની અંદર તમને આવા સ્પાઇન્સ જોવા મળે જેને
જેના કારણે પ્રોટેક્ટેડ રહે. ક્લિયર? Then some have stinging hair. અમુકની ઉપર નાની નાની રૂછા જેવું આવેલું હોય, ઓકે, અને હેર કહેવાય, ટ્રાઇકોમ્સ કહેવાય. એ હેર એવા ટાઈપના હોય કે તમને જ્યાં અડે ને ત્યાં ચર ઉપડે અથવા સૂજી જાય. એક્ઝામ્પલ ઇઝ નેટલ્સ. નેટલ્સનું મને ગુજરાતી નથી ખ્યાલ, બાકી હું તમને કહેત, પણ આ નેટલનું પ્લાન્ટ છે. આ પ્લાન્ટ જેને જ્યાં જ્યાં અડે ને ત્યાં એને ખંજવાળ ઉપડે અને આ રીતનું સૂજી જાય. આમાં દેખાય છે કેવું થઈ ગયું છે, રાઈટ? So this is example of defense mechanism. એને કોઈ અડે નહીં એના માટે. પછી some have glandular hair like Jatropha and Borrelia. Borrelia યાદ કરો, ઓલું આપણે જોયું હતું કે એના ફ્રૂટ જે હોય ને એની પાસે પણ આવા સ્ટિકી હેર હોય. તો Jatropha જેમાંથી બાયોડીઝલ બને એ અને Borrelia એ બેની પાસે આવા સ્ટિકી સબસ્ટન્સ હોય, આમ કંઈક ચીકણું ચીકણું સબસ્ટન્સ એ રિલીઝ કરે એના હેર ઉપરથી, જેના કારણે એ આમ કોઈ પણ ખાવા આવે ને તો એને ગમે નહીં. The hair found in many cucurbits are repulsive to animals. આપણે કાકડી ઉપર નથી જોવા મળતું, પણ ઘણા બધા કાકડીની ફેમિલીના જે છે, ક્યુકરબિટેસી ફેમિલીના, એની ઉપર આવા કાંટા જેવું ઉગેલું હોય. સ્પેશિયલી તમે આ શેની ઉપર, કારેલા ઉપર જોયેલું હશે. કારેલા ઉપર ખબર છે એવું હોય, કાંટા ન હોય પણ આમ ઉબડ ખાબડ હોય, રાઈટ? સો એ ટાઈપના કાંટા જેવું હોય ઓન મેની ક્યુકરબિટ્સ which make it repulsive. એમ કોઈને એનિમલને ખાવાની ઈચ્છા ન થાય એ પ્રકારનું આવું એનું પ્રોટેક્ટિવ મેજર છે. Then presence of poisonous or irritating substance in plant. અમુક પ્લાન્ટ જે છે એ ઝેરી તત્વ બનાવે છે or ઝેરી વસ્તુ અથવા ઇરિટેટિંગ, કે તમને અડી જાય ને તો તમને એવી ઇરિટેટ કરે, આમ જઈલે રાખે, ખંજવાળાવે રાખે, એવું થાય. ઓકે, સો એવા પ્રકારના પદાર્થ એ બનાવે, પોઈઝનસ એન્ડ ઇરિટેટિંગ. એક્ઝામ્પલ ઇઝ લેટેક્સ. લેટેક્સ એટલે દૂધ જેવું નીકળે ને પ્લાન્ટમાંથી એ. સો લેટેક્સ ઇન ફાઇકસ. તમે ફાઇકસના જેટલા બી સ્પીસીસ છે, વડ હોય, પીપળ હોય, એને કાપો તો એમાંથી નીકળે એ. પછી નેરિયમ. નેરિયમ એટલે આ એનું ક્લોઝર વર્ઝન છે, પણ આ ફ્લાવર્સ તો તમે જોયા હશે, આ નેરિયમ કહેવાય. તો નેરિયમને તમે કટ કરો ક્યાંયથી તો પણ એમાંથી પણ આવું મિલ્ક નીકળે. એન્ડ યુફોર્બિયા. યુફોર્બિયા એટલે આ કેક્ટસ. ઓકે, આ કેક્ટસમાંથી પણ આવું મિલ્ક જે છે એ નીકળે. આ મિલ્ક તમને ટચ કરે તો તમને ઇરિટેટિંગ લાગે, સ્ટિકી લાગે અને ખાવામાં જરાય ટેસ્ટી ના હોય. એટલે આ પ્લાન્ટ્સ જે છે ને એને કોઈ ખાય નહીં. Then alkaloids in poppy, ધતુરા and tobacco. આલ્કલોઇડ્સ એક ટાઈપનું સેકન્ડરી મેટાબોલાઇટ છે, જે પોપી એટલે કે તમારું ખસખસમાં, ધતુરામાં અને ટબાકોની અંદર હોય. ટબાકો એવું તીખું લાગે, એવું આમ એને અજીબ ટેસ્ટનું લાગે કે કોઈ પણ એનિમલ જે છે એ ટોબેકો એટલે કે તંબાકુ ખાય નહીં. ધતુરા છે તો ધતુરા બી એમ કે એનું ફ્રૂટ કે એનું કાંઈ ખવાય નહીં પાર્ટ, તમને ખ્યાલ હશે કે એ ઝેરીલું હોય, એ માણસને ગાંડું કરી દેવું હોય, રાઈટ? પછી ઇરિટેટિંગ સબસ્ટન્સ એન્ડ કોલોકેશિયા. કોઈક દિવસ મમ્મીને પૂછજો, અળવીનું મૂળ હોય અથવા ઇવન એલિફન્ટ ફૂટ હોય, રાઈટ? તો એલિફન્ટ ફૂટ ને અથવા એ અળવીના મૂળને તમે જ્યારે કાપો ને તો એ કાપવા ટાઈમે તમને આમ ઇરિટેટિંગ લાગે, ઓકે, આમ સ્કિન ઉપર લાલ થઈ જાય, ઇરિટેશન થાય, એવા ટાઈપના એમાંથી સબસ્ટન્સ રિલીઝ કરે. તો કોલોકેશિયામાં ઇરિટેટિંગ સબસ્ટન્સ હોય. પછી બિટર ટેસ્ટ. એનો ટેસ્ટ જ એવો કડવો રાખે કે એને કોઈ ખાય નહીં. એક્ઝામ્પલ નીમ, એટલે લીમડો બહુ ઓછા એનિમલ્સ ખાય. અને કરેલા, કારેલું જે છે એને પણ બહુ લોકો પસંદ કરે નહીં. Yeah. Then production of tannin, resin and essential oil in some plants. Tannin, resin and essential oil are again secondary metabolites. આપણે બાયોમોલિક્યુલ્સમાં ભણ્યા હતા, સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એ બનાવે એવા પ્રકારના કે કોઈને ખાવું ગમે નહીં. ટેનિન ને રેઝિન ને આ બધું તમને કહું તો ચાય પત્તીની અંદર ટેનિન્સ હોય, પછી કોફીની અંદર હોય. તો આવી જે વસ્તુ હોય ને એ નોર્મલ એનિમલ્સને ખાવી ગમે નહીં. ક્લિયર? Some plants like ginger, turmeric, colocasia and onion protect themselves by growing underground. અમુક એવા પ્રોટેક્શન માટે, સાચવી રહેવા માટે, સચવાઈ જવા માટે, ઓકે, પ્રોટેક્શન, રક્ષણ માટે એ જમીનની અંદર જ ગ્રો થાય, જમીન ઉપર ગ્રો થતા જ નથી કે એને કોઈ ખાઈ ન જાય. ઓકે, તો એની અંદર જિંજર આવી ગયું, આદુ, પછી ટર્મરિક, હળદર, કોલોકેશિયા, અળવી અને અનિયન. ક્લિયર? Some plants like guava, mango and lychee harbor ants. અમુક આવા પ્લાન્ટ કેવા હોય હું તમને ખાલી કહું,
જેમ કે ગુઆવા, મેંગો ને લીચી. આ 3 પ્લાન્ટ્સ છે ને એ થોડુંક શુગર પ્રોડ્યુસ કરે એની છાલ ઉપર. આ શુગર થી શું થાય કે એની ઉપર કીડીઓ આવે, ઓકે, તો એ શુગર ખાય. એની સામે પ્લાન્ટને શું મળે છે તો કે એ પ્લાન્ટની ઉપર કીડીઓ હશે ને તો એને ખાવા વાળા ઓછા આવે, ઓકે. અગર ગાય ધારો કે એને ખાવા જશે તો એને કીડી ચટકો ભરી જાય, ક્લિયર. તો એટલે એ એને ખાશે નહીં. તો પ્લાન્ટને પ્રોટેક્શન મળી ગયું અને એન્ટને ફૂડ મળી ગયું. તો આ ટાઈપનું એનું મ્યુચ્યુઅલિસ્ટિક રિલેશન હોય છે, ફ્રેન્ડશિપ જેવું રિલેશન હોય છે. તો ગુઆવા છે, મેંગો છે, લીચી છે, આવા અમુક પ્લાન્ટ જે છે એ એન્ટ્સને રહેવા માટે કાં જગ્યા દે અને કાં ખાવા માટે ખોરાક દે. ઓકે, they either provide with food or they provide with some space or burrow to live in. અને આના કારણે the plant is protected from animals and other insects. આ ડાયાગ્રામ જે તમને દેખાય છે એ એન્ટ્સ, આમાં નાના નાના ઇન્સેક્ટ્સ હોય એને એફિડ્સ કહેવાય. એફિડ શું કામ કરે તો કે આ પ્લાન્ટનો સેપ હોય ને, સેપ આખો ચૂસી જાય, પ્લાન્ટનો જ્યુસ ચૂસવાનું કામ કરે. તો એન્ટ્સ છે ને એફિડને પણ ખાઈ જાય. તો આ રીતના એ એનિમલ્સથી તો પ્રોટેક્ટ કરે છે, બીજા ઇન્સેક્ટથી પણ પ્રોટેક્ટ કરે છે. ઇન સમ કેસીસ દેર ઇઝ મિમિક્રી સીન. મિમિક્રી એટલે તમને ખબર જ હશે, કોકની કોપી કરે ને એવું, રાઈટ. તો એક ઇમિટેશન કરે, કોપી કરે, એને મિમિક્રી કહેવાય. તો અમુક પ્લાન્ટ છે એવી રીતના ઇવોલ્વ થયા છે, એની અંદર ઉદ્વિકાસ એવી ટાઈપનો થયો છે કે અમુક શેપ, કલર, સાઇઝ, અપિયરન્સ બીજા એનિમલ જેવું કે બીજા ઇન્સેક્ટ જેવું એ ડિસ્પ્લે કરે, જે અટેકરને નોર્મલી ના ગમતા હોય. આ શું કહેવા માંગુ છે સમજીએ. ચલો, ફોર એક્ઝામ્પલ આ જે છે એક ફ્લાવર છે, પણ અગર તમે આ પાર્ટને જુઓ તો એ તમને એકાદા બગ જેવો લાગે, રાઈટ. ઇટ લુક્સ લાઈક સમ ઇન્સેક્ટ, એકાદા ઇન્સેક્ટ જેવો લાગે. હવે આ ઇન્સેક્ટ છે ને ઘણાય બર્ડ્સને ખાવું ના ગમતું હોય, ક્લિયર. તો આ પ્લાન્ટ શું કરે છે કે જે બર્ડ્સને ખાવું ના ગમતું હોય ને એના જેવા પેટર્ન, એવા ઇન્સેક્ટની પેટર્ન જે છે એની ઉપર ડિસ્પ્લે કરશે. એટલે આ પ્લાન્ટ જ છે, આ ઇન્સેક્ટ નથી, પણ ઉપરથી બર્ડ ઉડતું હશે તો એને આ ઇન્સેક્ટ જેવું લાગે અને એટલે એ ખાવા આવે નહીં, કેમ કે એને આ ગમતું નથી, એને અણગમો છે, આ ખાવું ગમે નહીં, ક્લિયર. પછી સેકન્ડ થિંગ, આ જે લીફ છે એની ઉપર આવા યલો ડોટ્સ દેખાય છે, એ શું કામ ડેવલપ થાય તો કે પતંગિયા હોય ને, બટરફ્લાઈઝ, એ બટરફ્લાઈઝ લીફની ઉપર, પર્ણોની ઉપર એના ઈંડા મૂકે. હવે ઈંડા મૂકે એમાંથી જે લાર્વા, ડિંભ નીકળે, એ લાર્વા એ જ પ્લાન્ટના લીવ્સને ખાઈ જાય, એ જ પર્ણોને ખાઈ જાય. હવે એક પતંગિયું જે છે એ કોઈ પણ લીફ ઉપર અગર બીજા પતંગિયાના એગ હોય તો ત્યાં એ પોતાના ઈંડા મૂકે નહીં. તો આ પ્લાન્ટે કેવું કર્યું, એણે મિમિક્રી અપનાવી, એણે એની ઉપર આવા યલો કલરના સ્પોટ રાખી દીધા. હવે જે પતંગિયું ઉડીને જતું હોય ને એને શું થાય કે અહીંયા કોકે ઓલરેડી ઈંડા મૂકેલા છે, તો આઈ વિલ નોટ લે માય એગ્સ હિયર, એ ત્યાં ઈંડા મૂકે નહીં અને આ પ્લાન્ટ જે છે એ બચી જાય, ઓકે. એ પર્ણ જે છે ખવાય નહીં, દેટ લીફ વિલ રિમેન ઇન્ટેક્ટ, ક્લિયર. તો આ મિમિક્રી છે, થોડુંક મિમિક્રી કરે કે જેનાથી અટેક કરવા વાળું હોય, એને ખાવા વાળું હોય, એનું ભક્ષી હોય, એને ડર લાગતો હોય કાં તો, અને અથવા એને ના ગમતું હોય, અથવા એ જ્યાં એક ઓલરેડી હોય ત્યાં બીજું એને ના આવવું હોય. ફોર એક્ઝામ્પલ આ જેવું આપણે બટરફ્લાયમાં કીધું કે એકના ઈંડા હોય તો બીજું ત્યાં આવીને ઈંડા મૂકે નહીં. ઇન એરોઇડ્સ ઓર કેલ્ડિયમ એન્ડ સેન્સેવેરિયા. સેન્સેવેરિયા એટલે નોર્મલ આપણે જે સ્નેક પ્લાન્ટ કહીએ ને એ આ સ્નેક પ્લાન્ટ છે અને આ એરોઇડ છે, કેલેડિયમ છે. કેલેડિયમ અને સ્નેક પ્લાન્ટ જે છે એ આપણા ઘરમાં તો એવા ના લાગે, પણ જ્યારે એ વાઇલ્ડમાં ઉગે, ઓકે, ફોરેસ્ટમાં ઉગે તો આ તમે જોવો છો ને સાપ જેવું લાગે, રાઈટ, આવું સાપ જેવું લાગે. પછી અમુક સાપની ઉપરની એની ખાલની જે પેટર્ન હોય કે ધ પેટર્ન્સ યુ સી ઓન ધ સ્નેક સ્કિન, તેવા ટાઈપની પેટર્ન ડિસ્પ્લે કરે. તો આવું ડિસ્પ્લે થાય એટલે કોઈ આની પાસે નજીકમાં જાય નહીં એને ખાવા માટે, એવું વિચારીને કે આમાં સાચો સાપ બેઠો હોય તો પણ ખબર પડે નહીં, ક્લિયર. So they resemble spotted snakes and thus are able to scare away plant-eating animals. એ સ્નેક જેવા લાગે, સાપ જેવા લાગે, એટલે એને કોઈ એનિમલ ખાવા આવે નહીં. So here we ended today's lecture. This was all about it. As I already told you કે આમાં second portion જે હતો it was more of general knowledge અને અમુક જે ખબર પડવી જોઈએ એવું.
આ બિટ્સ એન્ડ પીસીસમાં વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક લાઇનમાં ક્યાંક ને ક્યાંક ચેપ્ટર્સમાં મેન્શન્ડ હોય પણ એનું અલગ સેક્શન નથી તો આપણે અલગ એને કરી અને અહીંયા ખાલી ભણેલું છે. In the next class we will be discussing the last portion of your syllabus which is families. Okay, આપણે families જે છે અલગ અલગ ત્રણ એ ડિસ્કસ કરીશું. So see you next time.